ઘણા એવું કે દાંત નો કાઢતો હોય ને મિત્ર નો કરવો, દાંત નો કાઢતો હોય ને નહીં, હવે ઈ ગયું. હવે દાંત નો કાઢતો એની પાસે બેહો, એને ખંભે હાથ મૂકો, કમલેશ એને પૂછો અબ તો સુકી ગયો છે, ભી છે કઈ 3% વાળાની, એને પૂછો. હવે આ જરૂર છે, હવે બીજી જરૂર નથી. પણ કષ્ટભંજન દેવની આપણી માથે કેટલી કૃપા થઈ. યુવા કથા, પિતૃ મોક્ષાર્થે ઘણી કથાઓ થઈ, પછી ઘણી અલગ અલગ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ માટે કથાઓ થઈ, પણ ખાલી યુવાનો માટે. હું કામ? કારણ કે ભારતનું યુવા ધન જે રહ્યું ને ઈ જો જાગે ને તો વર્લ્ડના નકશા ફેરવી નાખી એવી શક્તિ આપણામાં પડી છે. તમે વિચાર કરજો. હું કહેતા જરાય અચકાઈશ નહીં. શું કામ? કેમ કે આ બાપનું આંગણું છે, બાપ અહીંયા પધાર્યો છે, અમે એના સેવકો છીએ, અને એવા કાંઈ અમને કાંઈ એવું નથી કે 700 ના ઝભા પહેરીને સાળો લાંબી રાખી નામ કમાઈ દઉં. નહીં, અમને તો ઈશ્વરની કૃપા છે. અમે અહીંયા જન્મ લીધો ને ત્યાંથી જ નામ કમાઈ લીધું. જરૂરી નથી કે તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે. પણ એક વસ્તુ વિચારજો મારા વહાલા સ્વજનો, એક નૈનામનું ફિલ્મ શુક્રવારે બહાર પડતું હોય તો હરેક વ્યક્તિઓ તમને કહું ફોરવર્ડ કરે, ટેલર આવ્યું હોય, ટેલર આવ્યું નવું, તો એકાબીજામાં આમ ફોરવર્ડ કરે, સ્ટેટસ મૂકે. એનો સમય આવે એટલે એ બધા ફિલ્મ જોવા દે. 400 રૂપિયાનું ફિલ્મ 500 રૂપિયાનું ધાણી ડબ્બો, ભેને ખાણ દેતા હોય એવું. 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. આપણે બગડા નથી, બગાડવામાં આવ્યા. 400 નું ફિલ્મ, 500 રૂપિયા ધાણી ડબ્બો, 150 ગ્રામ ધાણી, 250 ની મણ મકાઈ મળે. ફોડીને ઓસરીમાં શેરીમાં ધાબેન ઘા કરો, કઈ મણ ધાણી થોડી ખૂટે. હાવ કઈક તો વિચાર કરો યાર. બગડા નથી, બગાડવામાં આવ્યા. ટીવીના પડદા ઉપર ખાલી 200 કરોડ રૂપિયા કોઈ હિરોઈન લે અને ખાલી ટીવીના પડદા ઉપર આટલું આવીને કહી જાય, કાલે ખની મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયા શેમ્પુ, 950 રૂપિયા શેમ્પુ આવે, 500 ગ્રામ માલ આવે, 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન હોય તો આપણે બધા તો બુદ્ધિશાળી છે. 45 જાતના વિટામિન હોય કઈ ફોહા થોડા વાળવાના હોય. એટલે ડાયલો વઘાર કરો યાર. સમોસા લાવો, સોસ વાપરોમાં બ્લુમ બ્લુમ બોલીને ખાઓ. સવારમાં છોકરા રોતા હોય, ભાખરી લાવો, એમાં 3 ચમચી તમને કહું શેમ્પુ નાખો, ઉપર ખાંડ વેરો, મોરસ વેરો, ભૂંગળો કરીને છોકરાઓને ખવડાવો. શું કામ? આપણા છોકરાઓને વિટામિન ઘટે છે ને, ડોક્ટરો એવું કે દાબોની 945 આવે, ઈ વીજા વાહે બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો, એનાથી શું થાય તો કે વાળ છૂટા રહે. ઈ કેટલાનું આવે? 600 રૂપિયાનું. માલ કેટલો? 300 ગ્રામ. નો ભેળું થાય. ઈ કે વાળ છૂટા રે. હોય એને રે, જેને ન હોય એને ખબર ક્યાં મોટી મોટું તો નહીં જ નહીં. હાલ તું જવા દે. પાછ ત્રીજી આવે, એનું કયું ન કરતા તો શિરમ લાવો. એનાથી શું થાય તો કે વાળ ચમકદાર ને કાળા ભમર દેખાય. મને માફ કરજો અહીંયા બધાય, તમે મારા છો, હું તમારો છું. 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે તો આપણે બધા એક સુંદર મજાનો પ્રણ લઈ. 2000 રૂપિયાનું માથામાં નાખવાનું આવે, પાછું ફોહા વાળીને ગટરમાં જવા દેવું. એની કરતા 2000 રૂપિયાની સારી ગૌશાળાઓમાંથી કિલો ગાયનું ઘી લાવી છોકરાઓને ખવડાવી, આપણે રંઢા જેવા થાય, છોકરાઓ રંઢા જેવા થાય, ગૌશાળાઓ જીવતી રહી જાય, આપણા પૈસા આપણી પાસે રહી. પછી આપણે છે ને 5 વર્ષ પછી આપણે સરકારને કેવું નહીં પડે, અમારી માંગે પૂરી કરો, થઈ જાય. એની મેળે થઈ જાય. આપણો પૈસો આપણી પાસે ન થઈ જાય? થઈ જાય, સવાલ જ નથી. હું તો આ મારું તો ધૂન મંડળ સ્વામી, મને ગર્વ છે કે સુરતે મને અહીંયા બહુ શીખવા મળ્યું. બહુ એટલે બહુ. એનું કારણ સેવાકીય પ્રવૃત્તિઓ બહુ થાય. આ મારુતિ ધૂન મંડળ છે, હરેક યુવાનો અહીંયા જેટલા હતા ને અમુક તો ભણે છે, ફોટોગ્રાફરો છે, પાછા નોકરિયાતો છે, 5-25 હજાર રૂપિયાના પગારદાર છે.
સવારે મોડું થાય ને તો એનો શેઠે નથી બોલતો, એને ખબર છે કે પૈસા ઉઘરાવા નથી ગયો, સેવા કરવા ગયો. મારી ઉંમર લાગે આ બધાને, હું તો ખાલી કલાકમાં હે કરીને વિયો જાઉં, પણ આ કેટલાને ઘર હંકવશે. સીધી વાત. મારુતિ ધૂન મંડળ છે, મારુતિ વીર જવાન ટ્રસ્ટ છે, સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ છે, પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ છે, કેટલા ટ્રસ્ટ છે. એને વખત જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે આમ જો તો ખરે ઘેરે સીધું ન કરે હો, એ અહીંયા આમ કરે. મને ગમ્યું. હા લે વાડિયા અમુક અમુક ખાલી સેલ્ફી લેવા જ જાય. હમણાં એક દાદા મારથી પૂછતા દાદા રામ 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 આવી ગયા ને દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા પડજો. મેં કા કે માણ કપા ભેળો થયો, નયા વિયા ગયા તો કપા ભેળો થયો. તમારે 5 દી આવીને ખાલી એટલું કેવું હોય ને, રૂકેગા નહીં કે ત્યાં ડોહું રૂકવું પડે, નકર ઓયડુમાં વાયટું થઈ જાય. આ વડીલો, મને મનીષ પ્રત્યે એટલો ગૌરવ છે. મનીષભાઈ વઘાસિયા સ્વામી કેવા ખાતર નથી કેતો, અંકુર છે. આમાં ઘણા એવા ચહેરાઓ છે, કાળી રાતના ઓકારા. હિતેશ અંટાળા પ્રત્યે નહીં, ઓલ ઓવર ગમે ત્યારે એની ટાઈમ 3 વાગ્યા ફોન કરો એટલે આમ જો હળી કાઢીને ઉભા રહી દે. એ એને અંદરનો ભાવ છે. મનીષભાઈ વઘાસિયાએ મિનિમમ એવા 200 થી 300 ઘર એવા હશે જે 20 વર્ષથી અબોલા હતા, એને ભેગા કર્યા, એને બોલતા શીખવાડ્યું. નકર નથી આ કોવિડ ગયો જો કેટલું શીખવાડી ગયો. 5000 ની કપડાની જોડ પહેરતા હતા, 10,000 ના બૂટ પહેરતા હતા, સ્પ્રે વાપરતા હતા, રાતે પરફ્યુમ સ્પ્રે સ્પ્રે વાપરતા હતા. તમને કહું આમ જો શીરમ નાખતા હતા, બાબરી વિખાવા નહોતા દેતા, નકરું બ્રાન્ડેડ વાપરતા હતા. આ 2 વર્ષમાં ક્યાંય કોવિડમાં કાંઈ આવ્યું કાંઈ? 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. બ્રાન્ડેડતાની જરૂર જ નથી. સાત્વિક બનો, સાત્વિકતાની વાત. એમાં અમારે ગભો મારી પાસે આવ્યો, મને કહે કે વેક્સિન દેવડાવવા આવું છે. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવો. મેં કીધું હાલો. વેક્સિન દેવડા ગયા. નર્સબેન બેઠા હતા, એને હામો બેહરો. નર્સબેને પ્રેમથી પૂછ્યું, આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો? તને કેસર સોટી નથી થતી તો ભલે, નકર જમણા હાથે. અચ્છા જમણા હાથે, તો એમાં ગભરાવશું શા માટે તમે? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો. એ કે આવું કોઈ મારી ઘેરે મને કોઈ ન પૂછ્યું. એમાં શું છે, તો મારું કામ છે. તમારું કામ પ્રેમથી પૂછવાનું છે, પેલો ડોઝ છે બીજો ડોઝ. લોકડાઉનમાં ઘરની બહાર નીકળ્યા ને સર્કલ ઉપર પોલીસ વાળા સાહેબે ઝીલી લીધા. એને જે બહરાટી બોલાવી એને ન પૂછ્યું આ છોકરી ઉપર તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ. એને તો બહરાટી જ બોલાવી. અને એમાં પાછો વળી પાછો મને કે કલેક્ટર પાસે જાવ. મેં કા પોલીસ વાળા સાહેબની ફરિયાદ કરવા. મેં કા એની હું ફરિયાદ કરવી? એ કે કેવા જવું? એ કે 35 વર્ષના થયા, 6 વર્ષ ઘેરે રહ્યા, બાકી બહાર મોટા થયા. તો એ કે સાહેબને કેવું છે, નકરે બહાર રખડશું. સાહેબ જે મોર બોલાવીને પાછા વન્સ મોર કરે છે ને, એમાં દંડા ફાટી ગયા છે, શીપટીઓ આવે, નવા દંડા આપો. આ હિતેશ અંટાળાની મજા નથી, આ તમે જીવી ગયા એની મજા છે. અમે 4 માળના બિલ્ડિંગ એ રહીને એમાં એને આમ જો અટવાણા બહુ અટવાણા બધાય. કોણ કોણ અટવાણા? એક્શન આવશે ખાલી. ઠારી નાખી. મેં કાં ઠાર નાખી કે બપોર પછી કાયમ આવે ને મળવી દોઈ ને ક્યાંય.
ઘણા અટવાણા. એમાં માવા ફાંકી સોરે સોરે સોળે પાર્કિંગમાં. મોઢામાં ગોળ ગોળ નાખે, પડીકું વાળીને ખીસામાં નાખી દી. મંગળવાર પાછું પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખી ખીસામાં નાખી દી. બુધવારે વળી પાછું પડીકું ખોલે, 3-4 છટકોરા પાણી નાખે. હું કામ? તેની દીખ્યા માવો હોતો હોય, એને જગાડવો પડે. એ મૂડમાં આવે પછી માણા મૂડમાં આવે ને, એને પાછા 2 કટકા નાખીને આમાં ખીસામાં નાખી દે. બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર સુધી આવું આવેલું. રવિવારે હાવ અજુકતું જોયું, ખાલી આટલું જ કર્યું. મેં કીધું આ શું કર્યું? કે ગામમાં ખાવા નથી મળતો, આપણને ઊંઘવા તો મળે. એ અટવાણા બહુ, અટવાણા બહુ. એમાં અમે હું 4થા માળની બિલ્ડિંગ મારો, નીચે પાર્કિંગમાં બેન વળી ઉપર જઈને એ દરવાજો ખખડાઈને એ દરવાજો ખોલે ને પછી મસ્ત આઈટમ બનાવી. હું બનાવ્યું સરપ્રાઈઝ છે તમારા માટે. હાલ લે, પછી વરના છે કોઈ ડોઈ સરપ્રાઈઝ ના આપી. તમે 6 મહિના થયા ત્યાં મળી ગયું સરપ્રાઈઝ દેવા. હું બનાવ્યું છું તમે જાતે જ જોઈજો. એટલે આપણે આમ કરી લઈ દે એમ. 12 શાળીના ગાળામાં એક તો ભટકાતા હોય પાછા, આમ 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 કરી લઈ દે. પછી રવાડ આમ કે સરપ્રાઈઝ. મેં કીધું આ તો નોનસ્ટિક નું કાળ મોઢાળું છે. કાળ મોઢાળું નોનસ્ટિકો બફાય છે, શેકાય છે, તળાય છે, કાંઈ મૂળ હેળ જ નથી ઉજતી. ક્યાં જર્મનના વાસણો, પિત્તળના વાસણો, ત્રાંબાના વાસણો મૂળ ઘઉંમાં પડતા હતા ને એમાં કાઢ નાખ્યા. નોનસ્ટિક નું આમ સીબું ઉસું કર્યું ને, હરગો અમારે સામો દાંત કાઢતો આવી ગયો એમને મારો દીકરો, તારી હાથ પેઢીઓને અમે મોટી કરી હો, કોવિડમાં ભૂલી ન જતા. મેં કીધું આ તો કઢી છે હરગવાની. કે કેમ ન બનાવાય? તને ક્યાં આવડે? કે યુટ્યુબમાં જ જોઈને બનાવી. મેં યુટ્યુબમાં જોઈને બનાવી તો 100 મહિના અમારે ડોઈશું ભેગી રહ્યો તો ઉપાડા લીધા. હાલન સુરત ભેળા થઈ જાય, આવો હપ્તા ભરવા. આ જી સિરીઝને સારું લગાડવા હાટોથી જ પૂરું હપ્તે સીડા ને નકર ક્યાં હપ્તાની મૂળ ખબર જ નહોતી. એક સહજ, એક આનંદ આવે. આ ભાષા આપણે આ ભાષા મીઠી એટલા માટે લાગે છે કે આપણે બધા જીવી ગયા છે. આ બધાને ખબર છે કે આપણે ક્યાંક શીખવા ગયા છીએ, આપણે ક્યાંક ભણવા ગયા છીએ, આપણે ક્યાંક કોકનું જોઈને પછી આપણે શીખા છીએ. આ વડીલો 8 આનાની ટપાલ તેની ઘેરે ફરતા, તે કોક છોકરો આવે તે એને કે તમારે ઘેર દીકરો છે બાપા, કોકની ટપાલ આવી જલ્દી જોઈ જો ને બાપા. 8 આનાની ટપાલ કોક પાસે વચાવતા. ઈ વડીલો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. તોય અત્યારની પેઢી એવું કહે છે કે અમારા દાદાને ખબર ન પડે. નવી બહુ હોય કે અમારા બાને ખબર ન પડે. ઉભો રે ઉભો રે ઉભો રે. દાદાને બાને નો ખબર પડે એટલું સાંભળી લો. જો બાને નો ખબર પડતી હોત ને તારો આ પીયુ ડીગી ડીગી કરતો હતો. બા કાખમાં નાખીને વાડીએ લઈ ગઈ હતી. 60 ફૂટનો કૂવો હતો, 30 ફૂટ બંબાકાર ભીરો હતો, કાંઠા વગરનો કૂવો હતો. બા જયારે આમ કુવાર ઉતારતા ને તારો આ પીયુ રહ્યો ને ડીગી ડીગી કરતો કરતો જાતો તો બાય બાવડું ખેંચી લીધું. નકર બડબડિયા ન બોલી ગયા. પછી અંગૂઠો મરડીને કોને પીયું જગાડતી? આ પીયું નો ખબર પડતી હોત. આ વડીલો એન્ડ્રોઈડ ફોન વાપરતા હતી. ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે તો કે હા ગુજરાતી આવે હાલે. આ વડીલો 7 વાગ્યે વાળું પાણી કરી ખાટલો ઢોળી અને ફળિયામાં વી જાય. પછી દીકરાઓને ફોન કરે. દીકરાને સીધો વિડીયો કોલો. છોકરાઓના હાથમાં જ ફોન હોય. ચીંટું રેતું નથી, નાખની 2 હોબામ હું નો રે, એનો બાપ આખો રે છે તો આ નો રે. એ પછી વિડીયો કોલ કર્યો. સીધો વિડીયો કોલ ઉપાડે છોકરો. બેબી રામ રામ રામ. સીધો વિડીયો કોલ ઉપાડે. સીતારામ સીતારામ રાડો નાયકમાં કાલે પ્રોગ્રામ છે બટા. સીતારામ સીતારામ સીતારામ. હું કરો છો? હું રામું છું દાદા. દીદી શું કરે? દીદી રમે છે. તાર મમ્મી શું કરે? મારી મમ્મી છે ને સાન ભાખરી બનાવે. સાન ભાખરો જ ખાવો. 3જી પેઢી કહ વગરની થવાની. સરકારી થાળી. તાર પપ્પો આવ્યો? નહીં હજી નથી આવ્યા. એ 7:30 પછી કોના ક્યાં જાય છે ને એ જ નથી ખબર પડતી હજી.
અહીંયા વિયો થાય. તમે શું ખાજો દાદા? બાજરાનો રોટલો ને દૂધ અને કાસરી. માર બા શું કરે છે? તારી બા બેઠી એ જય શ્રી કૃષ્ણ કહે. એને આવડી ગયું કેવાનો ભાવ આજ, એને આવડી ગયું. કોઠા હુજ વાળા હાજર જવાબી. આ બેઠેલા બધાને ખબર છે કે આપણી કઈ 150 વર્ષ પહેલા આપણી કઈ ઉત્પત્તિ નથી. અહીં કઈ આપણે હરેક ગામડામાંથી આવ્યા છે, બધા નદીના પાણી પીને આવ્યા છે. ઊંધા ગોઠણિયા નાખીને ધોરિયાના આપણે પાણી પીધા. એક દાખલો એવો બતાવો કે ભારતે ક્યાંક ચડાઈ કરી હોય? નથી કરી. જેટલા જેટલા આવ્યા અહીંથી લૂંટી લૂંટીને વી ગયા, છતાં આ અડીખમ હું કામ છે ખબર? આપણી પાસે કોઠા હોય છે. આપણે એમનેમ ઊભા થઈ જાય. આ સુરત ઉપર હું કઈ ઓછી મુસીબતો આવી હતી, છતાંય ઊભું થઈ જાય. હું કામ? કોઠા હોય વાળો પ્રદેશ છે. આ ખિસ્સામાં કાંઈ ન હોય તો બૈસેનું ખવરાઈ દે ઈ આ પ્રદેશ. એટલે ગમે આ સુરત. મને ગમે. વાત 400 રૂપિયાના ફિલ્મની હતી. ભૂલાઈ ન જાય હિતેશ. મને માફ કરજો, અહીંયા બેઠેલા તમામ મારા વહાલા સ્વજનો, મારી માતાઓ, બહેનો, તમને માઠું લાગશે પણ આ કથા હનુમાન ચાલીસા યુવા કથા પ્રત્યક્ષ એટલે કે એમ અરીસાની જેમ તમને બતાવશે કે આપણે હું સહી. 400 રૂપિયાનું ફિલ્મ જોઈએ એવા 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ત્યાંથી નવું શીખીને લાવ્યા. બધું ટૂંકું ટૂંકું જ લાવ્યા. ગામડું જયારે દાદાજી બોલતા હતા, ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. જીજાજી બોલતા હતા, ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. મામા બોલતા હતા તો ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. ગામડું બેન બોલતું હતું તો ફિલ્મ વાળાએ દીદુ શીખવાડ્યું. દીદુ. ગુજરાતીની તાકાત જોવો. ફૂવા એમ નમ રહ્યા, ફૂવાનું ફૂ ન થયું. આ ગુજરાતીની તાકાત. કોને કઈ પ્રકારનું ભણવું છે? નકર 30 વર્ષ પહેલા ભાઈ પાવણીને આવતો ને ભાભી પાસે જાય. અમે આવડા હતા. 30 વર્ષ પહેલા જેટલો બાએ પાકો માલ ખવડાવ્યો એટલો ઘાટો માલ હતો. ઘાટો માલ એટલે અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ હેરી જાય ને એવી તો અમને શરદી થતી. પ્રાથમિક શાળામાં હવારમાં નિહાળમાં આમ કહી દે ને પ્રાર્થના કરાવતા. અમારા સાહેબુ અમને ગર્વ છે હો, અમારા સાહેબુ ઉપર અમને પ્રાર્થના કરતા શીખવાડ્યું. સનાતન ધર્મને નજીક લાવતા એમ અમારા માસ્તરોએ શીખવાડ્યું. મને બીજી સ્કૂલો આરે કે અત્યારના માસ્તરો આરે મને કોઈ પ્રોબ્લેમ નથી પર્સનલી, પણ પ્રાર્થના કરતા અમારા સાહેબુએ શીખવાડ્યું. આમ તમને કહો, મંગલા મંદિર ખોલો દયા માયા મંગલા. 10:30 વાગ્યા સુધી લીલું લીલું રહી. ઈ અમારી શરદી. અને ઈ બા બિચારી કેવી પાછી શરદી થઈ ગઈ તો કાખમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે, અમારા ડોક્ટરો એમને ગર્વ લીધા જેવા. ડિગ્રી ન મળે, 40 વર્ષનો અનુભવ. ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય, ભર્યું હેનું હોય છે એને. એવા ડોક્ટરો, અનુભવી ડોક્ટરો. 10 રૂપિયાના ટીકડા, કાળી ધોળીને પેલી, હવાર બપોર ને હાંજ. એ સાહેબ 100 કરાવવાનું શું ખીચડી કટી, બીજું ખવડાવતા નહીં. એ સાહેબ બીજો ઢોકો થાય પણ તમે નહીં હો, એકે બે કે મીડા રમવા. ભવિષ્ય મળે ભાખવા. આઈ એમ સોરી, મને માફ કરજો. અત્યારે 10,000 ના જબલા ભરીને આવીને સાહેબ ને પૂછીને, સાહેબ હું ખાવાનું? મજા આવે ખાઓ, તમે ખાઓ છો એટલે અમારું હાલે નહીં. સાત્વિક ખવડાવતા શીખવાડો યાર. ઈ બા ઈ તો પાકો માલ એટલા માટે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, ગાય ભેં બાંધા રહેતા. એટલે અત્યારે મહાનગરોમાં કોણ પ્રકારની ભેહું છે, કઈ પ્રકારની ભેહું ઈ હેળ જ નતું. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે સીધો પોદળો માવાનો થતો હોય એમ. હારું ખવડાવો, થોડુંક જાજુ લઈ લો પણ હારું ખવડાવો. આ ખવડાવીને મારી નાખશો તમે. હું વાહે વચ્ચે કોણ આયા? હારું ખવડાવો યાર. પાકા માલમાં ને કાસા માલમાં ફરક. અત્યારનું છોકરું જો કાસા માલ વાળું ધોડ્યું જતું સોંટી જાય, પડી જાય ને.
સોટી જાય ત્યાં તો મમ્મી પાસે આંફળી ફાફળી અરે ચિંટુ બેટા આવી રીતે પડાય તો કઈ હું પડવાના ઓપ્શન આવે ડોહો હું માથે પડો આડા પડો અવળા પડો પડ્યો છે તો ઊભો કે નહીં એને પણ એને ઊભો કરે નહીં 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 મારે સાવજ સાવજ પડી ગયું છે ઊભું નથી તું સાવજ એને કપડા ખકેરે નહીં નહીં મારે સાવજ દીમાં 9 લઈ ગયું બદલાવે તો સાવજ આ રવિવારે બરોડામાં જ લાવ્યા તો શનિવાર ટૂંકી જ હોય આમાં નહીં બેટા નહીં નહીં મારે સાવજ નહીં રડવાનું નહીં મારે કાળજાનો કટકો મારા આંખનું રતન નહીં બેટા રડવાનું નહીં નહીં એને કપડા ખકેરે 30 વર્ષ પાછળ આવો પાકો માલ ઊભી બજારે ધોડ્યા જતા હોય પેરાગોનના સંપલ હોય પેન્યુ નીકળી ગયું હોય માછલા આકારના સંપલ હોય એમાં પટ્ટી નીકળી જાય તૂટી જાય અને એમાં પડી 3.5 ફૂટ લહરી યુ નો સ્લીપ એલ્બો ઇઝ ડેમેજ કોણી તો પેલા ગઈ હોય ઉભા થઈને ખાલી એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને 150 ફૂટ શેટા દઈને અમે અમારા કપડા ખખેરતા હું કામ અમે નો ખખેરી અમારો બાપ ખખેરે ફેર એટલો જ હતો ને કાસા માલમાં પાકા માલમાં પણ પાકા માલમાં સાત્વિકતા બહુ હતી બાના ખોળામાં બેહીને ખાવાનું હતું ઈ બાનો ખોળો એટલો જેને જેને મળ્યો છે ને એ પવિત્ર માણસ છે એને કઈક સમાજમાં આવડી ગયું અમારી બા અમને પરિણામ નિહાળે મૂકી જતી અને એની નિહાળ પાછી તમને કહું ઘેરે મૂકવા આવતી આને હાસવું તે બા હાસવતી તાર બાપુજીને નહીં કહો બટા અને એમાં અમે ધૂંબો મારીને વી ધોડીને વી આવતા ને બાહોસરીને કોરે બેઠી હોય ખબર હોય વાહે 3 જણા થયા એટલો બધો રેસ તો હતો જ નહીં હજી નથી હા પણ થોડું જીવવું શું કામ બાંધીને મરવું હે ઈ બાના ખોળામાં બેસી જાય માથે હાડલો ઓઢી લઈ એ હાડલાની હોહરવું દેખાતું હતું એક અંદરથી ફિલિંગ આવતી મેં મારી માનો હાડલો ઓઢી લીધો કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે એ હાડલાની એટલી તાકાત હતી એ હાડલા ક્યાં આ જીન્સ નું સંશોધન પુરુષો માટે થયું હતું છતાંય નથી બેનો કે હમ ભી પુરુષ કે આગે बढ़ेंगे પહેરો અમને શું વાંધો પહેરો લઈ દેવું પહેરો ટી શર્ટ નું સંશોધન હમ ભી લ્યો પણ પરંપરાનો એક બાપ દાદા લેંઘો હતો એ રેવા દીધો શું વાંધો હતો એને પ્લાઝો કરી નાખ્યો પણ લહણ ફોલતા ફોલતા કે સરતા બેન તમારા ભાઈ ભાઈ વચ્ચે નહીં નો વધે આમાં સહજ આ પાકા માલની મજા ઈ છે કે જ્યારે જ્યારે બાએ ખોળામાં બેહીને ખવડાવ્યું હતું દાદાએ ખોળામાં બેહીને ખવડાવ્યું હતું તો એ અટલેદા ખંભા મજબૂત થઈ ગયા અટલેદા જવાબદારી લેતા હું તમે શીખી ગયા કે લાવો તમ તારે તમારી પાસે જેટલો કામ હોય અમે સંભાળી લેવું એ હું કામ પાકો માલ કાસા માલ વાળા પાસે જોઈ આમ પંચર પડી જાય તો ઊભો ઊભો વિચાર કે હવે આને શું કરાય આને ડોહો ધોકો મારીને હાયલું જવાય કારણ કે એ હા જ ન છોડતો હોય ને હું કરો તમે પણ પહેલી વખત જો સૌ પ્રથમ જે કરતા રાધે રાધે કરતા સીતારામ કરતા જય શ્રી કૃષ્ણ કરતા શીખવાડ્યું હોય તો આપણી બા પ્રકૃતિનો શબ્દ છે પ્રકૃતિનો શબ્દ એટલા માટે ગાય વિયાણે 6 મહિનાનું વાછોડું થયું હોય ગાય વેડે પાણી પીવા ગઈ હોય ને એ કદાચ વાછોડું ગમે એને બાંધ્યું હોય ને તો એ બોલે બા એટલે પ્રકૃતિનો શબ્દ થયો 1000 ફૂટનો શેઢો હોય ખેડૂતના દીકરા છે એટલે અમુક વ્યાખ્યાઓ કરતા આવડે 1000 ફૂટનો શેઢો હોય 1:30 વાગી ગયો હોય બપોરના હો અને પેટમાં લાય બોલતી હોય અને બાપો આમ મેળાવ પડે તગારા લે તગારા લે ને ભાઈ એટલે આપણે આમ તગારા લેતી કઈ મારી બા આવે મારી બા કઈ આવે ભૂખ લાગે મારી બા કઈ આવે એમાંય વાડ બાજુ મોઢું વ્યુ જાય કેડા બાજુ તગારું દાયલું આવતું હોય બા નો દેખાતી હોય પણ ઉપર ઢાકેલો રૂમાલ હોય ને ખબર પડી જાય કે અમારી બા દાયલી આવે છે એટલો પ્રેમ હતો ઝીણી ઝીણી બાબતમાં ઘરમાં ધ્યાન હતું આમ તમને કહો 1000 ફૂટનો શેઢો ઓલી ઓવડીએ બામ ભાત ઉતારે ને ત્યાં તો જીગર આવી જતી 1000 ફૂટનો શેઢો ગમે એટલું પવન આવતો હોય હોહર હોય શબ્દ પૂગી જતો તો શેઢે બાય પાછા આવ્યા એ હાલો બેબી આવો ઠરી જા એક મજા હતી એક આનંદ હતો તાર બાપુજી કયા મોળાને તો આવું હતું બા પછી આવે બાપુજી કેમ દાંત કાઢો બાપુજી આવ્યા એટલે બાપુજી એટલે બાપુજી બા જેને પૂજે છે એ બાપુજી
ફળિયામાં ખાડા કરતા હોય ને દાંતડા લઈને તે બા એટલું કે જપ સાનમુના બેસા તાર બાપુજી આવ્યા મૂક દેતા. હું કામ? બાપુજીની ધાક વાગતી. અરે ભગરી બે ગમાણમાં ફીંગડું પસાડતી હોય ને, બાપુજી પગ મૂકે ને ભગરે 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 ભગરે, ક્યાં તો આમ ભગરી બનતી જાય. હું કામ? બાપુજી આવ્યા. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય એને ખબર હોય. ભાદરવા મહિનાની તમને કહું આવડી આવડી એ માંડવી થઈ હોય અને હાથી હંકવા લઈ જાય, રાહે આપણા હાથમાં દઈને બાપુજી આમ તમને કહું આમ ખરપિયો હાથી આમ રાપ હાંકતા હોય ને એટલે આમ હાયલા જતા ને જરી કેવી આમ બળદિયો આમ ગયો અને 3-4 છોડવા ઉપડી જાય. ભાદરવા મહિનાની મકાઈ ફૂડું દઈને વાહમાં મારે. મૂળિયું અહીંયા કડે વાગે, ડોડો માથામાં વાગે. ડબલ ડોઝની સરકાર તે દુની હાલી આવે. હમણાં કથા સાંભળવા ગયો ને વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે, ભગવાન પરમેશ્વર ભક્તિ વિચાર પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આગળ ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોટા કરીને બેઠા. તમને હું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છીએ, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ની કે આવ્યા હતા એ કે કથા સાંભળવાની શું થવા બેહાડ દીધા. એ કે લ્યોની પટેલ માણા ઘટે માણા ઘટે. હવે પણ વાય તે વિષ્ણુ વિષ્ણુ કરતા, હવે હું કામ લતા મરવો? ગજબ. બાપુજી કાઢી નાખ્યું, નવું લાવ્યા આપણે. મમ્મી અને પપ્પા મને યાદ નો થોડુંક યાદ છે. 7મા ધોરણમાં સમાજ વિદ્યામાં ભૂગોળમાં કે ઇતિહાસમાં એવું ભણવામાં આવતું કે ઇજિપ્તના જે ગાઝા પિરામિડ હતા એમાંથી મમ્મીઓ નીકળ્યું. હો, મમ્મીઓ નીકળ્યું. મમ્મીઓ એટલે મળતા. પપ્પાનું સંશોધન થાય. પપ્પા આવ્યા જ ક્યાંથી? કાઢ નાખ્યું, નવું લાવ્યા. 400 રૂપિયાના ફિલ્મે મોમ ડેડ. મને માફ કરજો, આ બેઠેલા કદાચ બોલતા હોય, લાઈવમાં જોતા હોય તો, કેમ કે આ ભારતીય સંસ્કૃતિ જ નથી. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવની આ સંસ્કૃતિ. અને મોમ ડેડ સુધી મરી ગયા, થીજી ગયા સુધી પુગાડી દીધા. હજી આપણી આંખું નથી ઉગડતી. એટલે આ યુવા કથા બેહારવાનો આ પ્રણ છે. 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, કળિયુગની બધી આગાહી ઋષિ મુનિઓ કહી. આ બે શબ્દની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગથી ઉભું આપણે કર્યું. આપણને નડ છે આજ નહીં તો કાલ. અમુક નથી મમ્મી ઓવર રિએક્ટ કરતી. અરે બેટા જો બેટા ચિંટુ તારા ડેડી આવે, ચલો પાણી ભરી દો. ઊભું, હા હું નહીં ભરતો, એને હાથ છે તો ભરી લે. કર મોટું. આ પાણી નથી ભરી દેતું, આ હેનું વાઇસ નાખશે. આ કઈ આહાર જ નથી નાખવાનો, સીધો ગૂગલ પે કરશે હોટલો વાળાને. અમારા દાદાને ચાઇનીઝ ભેળ ભાવતી, 200 રૂપિયાનું ચાઇનીઝ ભેળનું બિલ દઈ દે ને કાગડા મરી જાય ચાઇનીઝ ભેળ ખાય કઈ. એ કેટલું કામ આમ કરશે? નો થાય. ક્યાં ખોરાક વી ગયો આપણો સાચો ખોરાક? પહેલી વખત જો આપણને જે કરતા, જય શ્રી કૃષ્ણ કરતા, હાથ જોડી નમસ્કાર કરતા આપણી બાએ શીખવાડ્યું. કાખમાં નાખી લઈ જતી. 1-2 મોર જગ્યા રોકી લીધી ને 1-2 વાહ પાસે આળોટતા આવતા હોય એમાં પાસે એકદમ સાળ ખેંચે, મારા મઠના ટીકરા ખાવા બા કે હાલ હું વળતા લીધી મારા દીકરો. અને એ પછી અહીંયા જે રામજી મંદિરે બેહારે, બા બધાને કે હાલો બેટા બધા બોલો રાધે 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 રાધે. અને અમે પાછા આ બધી માએ શીખવાડ્યું. નગારો વગાડતા બાપે શીખવાડ્યું. અવાજ આવો તો મારો દીકરો તબેંગ તબેંગ. બાપનો સ્વભાવ કઠોર ને મૂળ. પણ ન્યા સુધીની વાત બાએ ચરણામૃત લેતા શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરો મારો દીકરો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર ગળ્યું, દૂધ આંખે અડાડો. આ સવણામાં કોને શીખવાડ્યા ને ગોતો? આમાં હતા ને ક્યાંથી આવ્યા આપણે? એટલે આ યુવા કથા બેહારવાની વાત છે સાહેબ. હું કામ? આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવ્યા છે. એટલે આ કથાનું માધ્યમ છે. ઓલા નથી કેતા દાને દાને મેં કેસર કા દમ. હવે દાને દાને મેં કેસર કા દમ હોય ને તો એ ભાઈને એટલું કેવું, તાર બાન કે 5 લીટરનો દૂધ પાક બનાવે, એમાં 5 પડીકી નાખે, તને તાર બાપુજીને ખવડાવે પુરાવે. નો થાય. બગડ્યા નથી, બગાડવામાં આવ્યા છે. હમણાં આ બધા રિઝલ્ટ આવ્યા ને, હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવતું હોય છે,
અને એમાં એક છોકરો આમથી આવ્યો ને મારાથી પૂછતા કોવિડમાં પૂછાઈ ગયું. મેં કીધું અહીંયા હું છે મેં કીધું, હું છે નહીં અહીંયા હું છે પણ પણ અહીંયા આવેલ નહીં. હું છે તારે તું કરે વાહ કોવિડ વાહ, તમે માંથી સીધું તું અહીંયા હું છે મેં કીધું આ તારા ચોથા ધોરણ નિહાળ ખુલી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધા? એનો મારા ભાઈએ મને કીધું તું પહેરવા કાઢ નાખો પૂડો ટૂંકો થાય. એ પીળો ટૂંકો થવાની સિસ્ટમ ગામડામાં છે, મહાનગરમાં નથી. મહાનગરમાં ઓલરેડી ટૂંકું હાલે. 30 વર્ષ પેલા ભાઈ પૌણી આવતો, ભાભી પાસે જઈ અમે આવડા કેવા હતા, એ રૂમમાં જાય ને આહા સુખડની સુગંધ આવતી, કપૂરની સુગંધ આવતી, સ્પ્રેની સુગંધ આવતી. હવે ઈનો જ રૂમ છે ને જ ભાઈ ને ભાભી છે, ઈને રૂમમાં જાય ને બામ આયોડેક્સ એની સુગંધ આવે. સમય ફરી ગયો સમજો તમે. ભાભી પાસે જાય, ભાભી અમારું હું લેવા તે વીઆઈપી ની સુટકેસ હતી, ખુલે આવી રહી કાટી ગઈ હોય ને અત્યારે હું કેમ એમાંથી તમને કહું દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે અને મોજા. 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે. મોજું ઢીલું પડે જ ને, મોજું ઢીલું પડે તો ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. જો એમાંય અંગૂઠો ને પેન્યું નીકળી ગયું, બાને બા મોજું નથી આવતું. બાઈ પાસે કોઠા હોય એ તારા ને કાકાના ને બાપુજીના ને બધાને ભેળા કરીને પોતો બને. 3 વર્ષ પોતું હાલતું. અને હવે તો કોના કયા પ્રકારના મોજા નીકળે, મારો રામ ભલું કરે. 300 રૂપિયા મોજ આવે, પગના તળિયે સોટાડવાના જ આવે છે. એમાંય જુવાઈ શીખા છે કે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવ એમ કરી લે. એમાં ઓલા લોફરના બૂટ પહેરે, આમાં સેટેથી આમ જો ને 10 ફૂટ એમ લાગે હાંઠિયો જીવડો કાઢીને ઉભો. એટલે કઈક ભળે એવું પહેરો ને બાપા. હવે સગવડતા વાળા થયા છે, એટલે બીજું કઈ નથી, સગવડતા વાળા. કેમ કે આપણા પૂર્વજોએ આપણને સંસ્કાર. વિચાર તો કરો મારા વહાલા સ્વજનો, આ 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા આવીને રાજ કરીને વિયા ગયા, છતાંય આપણે જો આવી કથાઓ બેહારી શકતા હોય, છતાંય આપણે મંદિરની ધજાઓ ચડાવી શકતા હોય, છતાંય આપણે માળાઓ કરી શકતા હોય, કીર્તનો કરી શકતા હોય, તો એનો આખો શ્રેય આપણા પૂર્વજો ઉપર જાય છે કે એને કેટલું સહન કર્યું હોય છે ને મને તમને અહીં પુગાડ્યા. એ તો અત્યારની પેઢીઓ એમ કે અમારી માટે શું કર્યું, લહુર તને મોટું કર્યું. ખરેખર અમુક વસ્તુની આમ મને માફ કરજો, કેમ કે થોડુંક શિક્ષણમાં એવું છે. અત્યારનું છોકરું નિહાળે જાય, 200 રૂપિયા મોજા પહેર્યા હોય, 300 રૂપિયા બૂટ પહેર્યા હોય, 500 રૂપિયા તમને કહો આમ 1000 રૂપિયા કપડાનું જોડ પહેર્યું, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના તમને કહો એમાં ચોપડા ને કહો, 1000 રૂપિયા પાણીનો ભંબો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ગૂગલનો શબ્દ નથી, ડોળમાં આંગળા બોળો આપણે કેટલું ટાટું કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા સેન્ડવીચ. છોકરું અત્યારનું નિહાળે એટલે 8-10 હજારનું છોકરું હોય. અમે હતા લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની, ભણવા એ લઈ જવાની. ખાખી સડી ધોળો શર્ટ. સારું ઘર હોય તો લાલ પીળી ઠેલીઓ હતી, નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ બનાવતા, ખેડૂતનું ઘર હોય તો ઇફકોમાં યુરિયા ખાતરની ઠેલીમાં, આમ લાંબા નાકા વાળી આમ આમ. પુષ્પત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. કોપી મારી આપણી, તમે સમજો આખી વાત. એમાં અમારો મિત્ર ગભો આવી રીતે ગોફણીઓ કરતો આવ્યો, આખો રૂમ ભરેલો. સાહેબે એટલું કીધું, ગભા આપડી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યો આવ્યા. બોલો એ હોય કે હું વેલા આવું કે મોડો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વેલા મોડું થાય, ભેવું પાવ્યું, નીણ નાખવી, કે એમદમ સાહીના બહુણા ઘેરે આવે સાહેબ કે મારે તને 2-4 પ્રશ્નો કરવા છે. કે કેમ? એ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવતો છે. હે, મારો દાદો જીવતો છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા ને એ હજી સોપડે નથી ચડાવ્યા. સમજાય એને વંદન. એની પાસે જે ઇતિહાસ પડ્યા એ સોપડે નથી ચડાવ્યા. તો સાહેબ એમ કીધું, એમ તો મારે 2-3 પ્રશ્નો કરો, ઉતાવળ રાખો. 1 વાગ્યો. પ્રશ્ન પહેલો, ભાઈ કહેતા હતા ને લાલ કિલ્લા ઉપર કથા બિહારવી. મને તો એમ થાય છે કે મારે વાહે તાજમહેલ હોય અને આમ સુંદર મજાનું વ્યવસ્થિત આમ કથાનું આમ મંડપ હોય અને આમ જે કથા સાંભળતા હોય, તાજમહેલમાં કથા બિહારવી છે આપણે. અને બીજું
મારે દિલથી કેવું છો, હું આ કાંઈ આમ ફાંકા મૂકવા કે તમને સારું લગાડવા કેવું નહીં. જ્યાં જ્યાં આવી સુંદર મજાની યુવા કથા બેહતી છે ત્યાં હિતેશ અંટાળા મફત ડાયરો કરી દે. કેમ કે તમે આટલું બધું સેવાકીય કાર્ય કરો છો તો હું કેમ પાછળ રહું? ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાદ જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. અહીંયા આવ્યા છે કંઈક કરીને જાય. એક બે જ જોક્સ લઈ લો ને પછી મારી વાણીને હું વિરામ આપું. ચાલુ રાખું? વાવ, થેન્ક યુ. ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આ એક જોક્સ અહીંયા મને યાદ કરાવજો, કેમ કે આજ હું એક્સાઇટેડ છું. મને બહુ ગમે છે આ બધા. ચુરત તો ચુરત છે. એમાં એક ભાઈ બિચારા 72 વર્ષ પછી સ્વામી ભેગા છે. એક હીરાવાળો ભાઈ ભેગો, મેં હીરા ઘીયા છે, મને ગર્વ છે હીરા ઉપર. હું કામ 2500 ની રૂમ આગતા શીખવાડ્યું ને 50,000 ની રૂમ આગતા હીરા શીખવાડ્યું, કરકસર કરતા હીરા શીખવાડ્યું હતા. જે અમુક એમને સીધા પ્રબાર આવ્યા છે ને મૂળ ખબર નથી કેમ હિસાબ રાખો, પછી સાંજે હોતા નથી એટલા સવાર ઉઠે છે. હા એ તો ભાઈ તને શું ખબર હોય. હું હીરા ગામમાં શરૂમાં આવ્યો ને 2005 આ પુલ બનતો હતો અને એમાં આમ બીતા બીતા જવાનું, એ લોખંડની આમ જાળીઓ હોય, પછી જે આપણને હસ્તક હોય ને લઈ જાય કારીગર. એટલો બધો કાળો કેમ છે કે ભાઈ દેહમાં થયો છે, જે હોય લોટ દે ને ભાઈ, એટલે 5 હીરાનો લોટ આપે સ્વામી ઘાટ કરતો. અને એ જે આમ લેથ ઉપર આમ હીરા મૂકવાના, બધાને આમ સીતારામ જય ભોળાનાથ કરવાના. અને બોલર કારીગર હોય ને એની પાસે કોણી લુંગી હોય, 160 વાળી લુંગી હો, આમ મુઠ્ઠીમાં હમાઈ જાય. 20-25 હીરા બનાવતો ને એની પાસે કોટનની લુંગી ઊભી ને ઊભી જ રહી આખો દી હો. એમાં અમે આમ લોટ મૂકી, એમાં એકાદો હીરો જોઈ, હીરો જોઈને આમ 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 હરખું મૂકવાનું, આમ પ્લાન લેવાનું. એમાં એક લોખંડનો હરિયો હોય, સગડી હોય, કટોરું લેવાનું, મૂકી દેવાનું, બીજું લેવાનું, લાખ આવે પાયાણી, સીપીઓ હોય, જે પ્લાન લીધો હોય આમ અડાડવાનું, પછી કટોરું ઠારવાનું હોય. તમે સમજો, કટોરું કાઢી લેવાનું, લેટમાં ચડાવવાનું, જોવાનું, પછી એક દંડો હોય, લેટ હાંધવાનું, દંડો હોય, એમાં એક કટોરું હોય, બીજું એમાં કોટેડ હોય, એને ચડાવવાની, પછી જોવાનું. ત્યાં તો મેં એક હીરો ખોયો 8 આમું જોતા આવા નવા ધોડા આવે, સવારનો દેહ ખરાબ કરે છે જેને ક્યાં હોય ને ખબર હોય. અને બીજું કે દિવિત સંદીપભાઈ મેઘાણી નામનો બાળક મળેલ છે, સ્ટેજ પાછળથી લઈ જવું. માલિક આ છોકરા ખોઈ દે તો બહુ અઘરું પડે. અમે કોઈ દી ખોવાણા જ નહીં, અને અમને ગોતવાય ન થાય. એને ખબર છે કે આ ખા ધોડકું જ એટલું છે, સાંજે પાછું આવશે. એની મજા હતી, મને ગમે આ મજા એટલા માટે. આ બેઠા છો એ તમારી કૃપાથી તમે નથી બેઠા, તમારા મનથી તમે નથી બેઠા. આપણા પૂર્વજોના લોહીમાં થોડાક સંસ્કારો પડ્યા હતા, થોડીક ભક્તિ ભળી હતી, એટલે તમને ખેંચીને લાવી. નકર આપણે નો ક્યાંક આમ પુલ ઉપર બેઠા હોત ને ફિલ્મ જોવા ગયા હોત. એ આપણને આપણા લોહીમાં હક નથી લેવા દેતું. આ વડીલો 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા, 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પ્રભાત ક્યાં સાંભળતા, હેજી અખંડોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે જ કદાચ એને સાંભળીને 2 વસ્તુ આવી ગઈ, હું ધીરજ અને સંતોષ, જે અમારામાં નથી. હું કામ અમે સવારે સાંભળવાનું બંધ કરી દીધું. ઈ ઓટલે બેઠા ને તો એનાથી આખો દિવ્યો જતો, અમારથી નથી જતો. હું કામ એ નેપાત જ એટલો ભીરો, રોકાણ કર્યું તો કેમ રહી નથી થતું ભેગું. પણ અમુક યુવાનોને 2 હાથ જોડીને વિનંતી કરું, વેલા ઉઠતા જાઓ, જાગતા જાઓ. અમુક 10 વાગે જાગે,
ગોદડું વેઠું હોય, ગોદડા હરવા મેસેજ જતો હોય, 2500 નો 3000 નો બ્લેન્કેટ હોય, પણ નીંદર તો આવતી ન હોય. શું કામ? 10 વલ્લભભાઈ દેવાના, 20 ખોડભાઈ દેવાના લિસ્ટ હોય. તમે સમજો, બ્લેન્કેટ વેઠું હોય તો ગોદડા હરવા મેસેજ. એમાં અમુક યુવાનો કાનમાં ઓલા કાળા ડીટિયા નાખ્યા હોય. શું કહેવાય એને? એડબડ્સ. તને આવડે? તો હું હજી બહુ પાછળ છું. એડબડ્સ, 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 એડબડ્સ. એડબડ્સ ના ઈંડા હોય. તા ઈંડા ક્યાં થાવતા છે? હે, જે અમુક અમુક જગ્યાએ આમ મળે છે, બારા નીકળી દાવ. એડબડ્સ, કાનમાં એડબડ્સ નાખ્યા હોય. એને કોને કેટલું સંભળાતું છે? તો અમને બહાર જ સંભળાય. અમને બહાર નીકળું મ્યુઝિક જ સંભળાય. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક મ્યુઝિક ગીત આવે. દલક દીકલા જા ભાખરી ભેળો થાય તો ઓલા કામે સડે આવે. મને માફ કરજો, દેશી દેશી વસ્તુ અલગ જ છે. આપણા વડીલો જયારે ઋષિકેશ અને હરિદ્વાર થી આમ તમને કહું જાત્રામાંથી આવતા, જે ગામમાં હામૈયા થતા, મણમણ અબીલ ગુલાલ ઉડાડ નાખતા, ધોકડ બાંધતા હોય, એ જે દેશી તાલ. ઉસ્તાદ કમલેશભાઈ કેમ વગાડે દેશી તાલ? આની મજા છે કે નહીં? હા, ભળવું ગમે. એમાંય સ્વામી તમને કહું, ગામના શોકમાં જે આમ ગરબી મંડળ થતું હોય, આ હા તે આવા ડીજે નહોતા. મને માફ કરજો, હું ડીજે નો વિરોધી નથી, પણ ડીજે આવતા ઘણી ગૌશાળાઓ બંધ થઈ ગઈ. જ્યારે ગામમાં બેન્ટવાજા વાળા વગાડતા ને એ જે ગામમાંથી વરાજા પૌણાવી લાવતા હતા ને એમાંથી ગૌશાળાઓનું ઘણું લગભગ ગાયો માટે ફાળા ઓછા થતા હતા. આ ડીજે આવતા, મૂળ ડીજે તો એની પદ્ધતિ છે, આપણે અપડેટ થયા છે નવું સાંભળવા હાટું. દેશી તાલ જયારે હતા અને એ ગામના શોકમાં ગરબી મંડળ હાલતું હોય ને એ જે ઉકા દાદા ને ભીમજી દાદા ને બહરાટી બોલાવતો હોય, વાડીએ પાણી વાળતો એને હક ન હોય. ધોરિયામાં તમને કોઈ એક ધોરિયો આવેલો તો 3 સાહામાં મૂકીને ઉકા દાદા ગાય. ઉકા દાદા ગાય તોય પાછા કેમ ગાય? સલતીમાં કે હારે ગોકુળ માયા જ દિવાળી, હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. આની મજા હતી. હવે આ નીકળી ગયું. નવરાત્રીમાં અમુક અમુક ને દિલથી કહું, 2 હાથ જોડીને 3 અગરબત્તીની માતાજીની કરો છો, પછી જે બહરાટી બોલાવો છો, કેવા ગીત વગાડે? અખિયા મિલાવું કભી અખિયા ચુરાવું, ક્યાં તૂને કિયા જાદુ. પાછું એની સામે મ્યુઝિક એવું. એનો વાંધો નહીં, નવું લાવ્યા. એમાં હમણાં એક ભાઈ આવ્યો. તમે દાંત કાઢ્યા? સારું કીધું ભાઈ, મારી ઘેરે કોઈ દાંત નથી કાઢતું, તમે કાઢ્યા? નવું લાવ્યા. મને વાંધો કાંઈ નથી, એ તો બધું હોવું જોઈએ, પણ જ્યાં સુધી ભારતીય સંસ્કારના ગીતો ગવાતા હોય ને, આ રામના ગીત ગાતા હતા ને ભાઈ વિવેકભાઈ, મને ગમ્યું. બધા કેવા જોશ જોશથી નાચતા હતા, કૂદતા હતા, મને ગમ્યું. જ્યાં સુધી આવા ગીત ગવાય છે, તમે નાચો છો એટલે અમને ઉમંગ આવે છે. પણ અમુક અમુક વયસમાં જે ગીતે ઉપાડા લીધે ત્યાં થોડુંક કેવરાવે. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી, પણ બેબીને તેણીથી ભૂખી રાખો ને, આ ફોડી મૂળમાં આવી છે. સવારના તમને કહો રોટલા ગુંદાના અથાણા ઉલાળ છે, ભૂખી રાખો. તમે જે સમજો એ બેબી નહીં, બેબી આવડું ઓ ભાઈ. હા, અહીંથી જે બોલું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. કેવું આવે સહજ રીતે, આપણું છે આપણું છે. એમાં આ હાવ હવે નવી પેઢીને, હું નવી પેઢી એટલા માટે આ શબ્દ વાપરું છું કેમ કે અમે છેલ્લી પેઢી એવી છે કે અમે અમારી માના ખોળામાં માથું મૂકીને અમે હુઈ શકશું. અમે છેલ્લી પેઢી એવી છે કે અમારા બાપના ખંભે હાથ મૂકી અમે સેલ્ફી લઈ શકશું. અમે છેલ્લી પેઢી એવી છે કે અમે ઘરે આમ ઘરે જાતા હશું ને તો અંદરથી વિચાર આવશે, મારી બા હાટું આ લેતો જાવ, મારા બાપુજી હાટું એટલું આ લેતો જાવ. ઈ અમે છેલ્લી પેઢી છીએ. અત્યારે તો કેવું હતું, પેલા જે હતું ને, બા દાદા ને બા આમ બેઠા હતા ને 5 મહેમાન બેઠા ને દફતરનો ઘા કરીને તો દાદો કે પાણીના કળછા ભર દે, આંખના ડોળા કહેતા.
પાણીના કળશા ભરી દેવાના. તઈ દાદા ઓળખાણ કરાવતા, આ અમારો વર્ષ મોટો દીકરો, આ અહીંથી નાનો દીકરો, આ મોટો દીકરો, એમ ઓળખાણ કરાવતા. તે બાયોડેટાની જરૂર નહોતી. સમજાય ને વંદન? કેમ કે જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા ને એ બધું ન્યાન્યાન થઈ જતું હતું. એ મહેમાન વ્યા જાય એટલે મહેમાન ચા પાણી પીવે. ચા પાણીની મજા હતી. તમે જો કેટલીનું સંશોધન નહોતું. લોટો હોય ઊંડી રકાબી 8-9 હબડકા સા. મહેમાનને આમ સા દે, આમ તમે લોટો આમ દે ને તો દાદા વાહે દે ઉકા દાદા ને દે. ઉકા દાદા નહીં હવે નહીં, દે ઉકા દાદા ને સા દે. ઉકા દાદા કે નહીં. તમે બે નક્કી કરો. આ ડોહ ઊભી વરાળ લાગે. અને જેને જેને અહીંની વરાળ લાગી ગઈ છે ને એને સમાજની વરાળ નથી લાગી. વરાળ નથી લાગી એને પાછું રકાબી સોકડી મૂકવા જવાની, મહેમાન જમવા રોકાવાને, એક હાથમાં પાણીનો કળશો ને એક હાથમાં રૂમાલ, એને હાથ ધોવરાવવા. આ વ્યવસ્થા હતી. શીખવાડ્યું અમારા વડીલો. જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા શીખવાડ્યું. બધું આ કરતા શીખવાડ્યું. અત્યારે 10 મહેમાન બેઠા છે, આમથી શીંટુડું આવશે, હળુકનાર એને રૂમમાં ગરી જાય, જાણે ભોણમાં ઊંદવડું ગીર્યું એમ. નહીં જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ, કાંઈ લેવા કાંઈ દેવા. પછી બાયોડેટા બને. બાયોડેટા હોય સારો, પણ કોઈ બાયું મળવા દો. એને ધર્મમાં જીવતા શીખવાડો. એમાંય નવું લાવ્યા. ખાલી એક જ વકલ મને ભાઈ યાદ કરાવી છે ને, એટલે વેંગાબોય નું મને કહે છે. વેંગાબોય ને અમે એક શરત નાખી હતી સ્વામી. હકીકતમાં એ ચીઠી છે, એ માણાય છે મારી પાસે. મને કે તું બહુ હોશિયારી કરશો ને આવડા લે, આ કે લે. કુદરતની કૃપા હોય ને એને બધું આવડે. હોશિયારી નથી. આ મારી કોઈ કર્મની તેવડ નથી. હું તો આજ છું કાલ નહીં હોઉં. મારથી સારું બોલવા વાળા ઘણા આવ્યા હતા, ઘણા છે અને ઘણા આવવાના છે. મારે તો ખાલી જે મારો કિરદાર મારા ઈશ્વરે નિભાવવાનો દીધો છે ને એ નિભાવીને જ જવાનું. મને કે લે સાંભળે લે. મેં કીધું આ બનાવી દઉં બોલ. પણ 5100 રૂપિયા થાય, ગૌશાળામાં આપી દેવાના ગાયોમાં. મને કે લાગે. સાંભળાયું વેંગાબોયનું. મેં સાંભળ્યું. મેં કીધું હિતેશ બેટા 10 ગાયોને નીણ જાય. કમાણ હિતેશ. હા લે, એ તો એમ જ હોય ને. આપણી જાતને આપણે ક્યારેક થપથપાવાની. એ ઓલો 300 કરોડ રૂપિયા લઈ ગયો આલીસ વેલ કરવાના. આપણા બાપે કીધું ન કહેતો શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. ઈ મગજમાં નું આવ્યું, ઓલાનું મગજમાં આવ્યું. ઉપાધિ એક જ વસ્તુની છે. માફ કરજો આ બેઠેલા વડીલો, મારી માતાઓ બહેનોને. આપણી પ્રજાની ઉપાધિ શું છે ખબર? એટલે આ યુવાઓ કથાઓ બિહારવી પડે. આપણે આવનારી પેઢીઓની ઉપાધિ હું સલમાન ખાન કેદી લગ્ન કરશે એની ઉપાધિ આપણી પેઢીઓ કરે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાઓને નથી આવડતા. એ જરીક નોંધમાં લેજો. તું હેલમાં ભાઈ, હું ગાંડા કાઢવા આવ્યા છે. 1 વાગ્યો. છેલ્લી વાત લઈ મારે આ કરી નાખું. ઓલો હજી ગભો ઉભો છે. હે યા 2000 ની નોટ નું મને કયો મને કર ભરી જાય હવારે. અમારે કદી આવ્યા ને 2000 ને. એક જમાય એને હારાને ફોન કર્યો. હાલો પપ્પા કેમ છો? મજામાં? હો મજામાં મજામાં. મારી મમ્મી એ પણ મજામાં. પપ્પા તમે ન્યૂઝ સાંભળ્યા? શેના ન્યૂઝ? અરે લાઈવ બતાવે છે ન્યૂઝમાં. શું આવ્યું કે સરકારે એવું નક્કી કર્યું છે કે મોટી નોટ પાછી લેવાની. ઈ ભલે લે, હું નહીં લઉં. સમજાય ને વંદન? એ મારુતિ નંદન બાપ ગભારે સાહેબે એવું કીધું કે તું કોની પાસે ભણવા જાય? મારો બાપ બેઠો, મારો દાદો બેઠો, ઈ જે ભણાવશે એની પાસે જે ઇતિહાસ પડે ચોપડે નથી ચડ્યા. તો કે મારો પહેલો પ્રશ્ન બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કોણે બનાવ્યો? કોણે બનાવ્યો? કોણે બનાવ્યો? કેમ નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે, ઉપરથી સમાર કામ કરવું પડે એમ છે. કે ના ના એવું કઈ નથી. અમારી 7 પેઢીઓના ફોટા તાજમહેલમાં લાગે એમ. કે ના ના એવું કઈ નથી. તો 3 પેઢીથી હું ઉપાડી લીધા. જે ભાંગી તોડી ગયા એનું ભણાવો છો? સર્જન કર્યું એનું કઈ છે જ નહીં અહીંયા. અને ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. સાહેબ કે ઉપરથી આવે એવું થાય. આ ગભો એવો બધું આવશે. બેનો ભાઈઓ પ્રશ્ન બીજો બોલો, બાટલો ને બાટલીમાં શું પહેરે?
કેમ એમાં હું દાંત કાઢી કે પ્રશ્ન વજન વાળો કે કેમ ઈ કે બાટલો છે ને સાહેબ, ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડાય. એ મારા રામ ભલું કરે હો. એ કેવું થઈ ગયું, ક્યાં હતા, ક્યાં પુગાડી દીધા. એટલે જ આ યુવા કથાની જરૂર છે. હું કામ? ફળિયામાં 7 છોકરા એકમાં હુડાવી હકતી હતી, અને હુડાવતા હુડાવતા આકાશના દર્શન કરાતી. ઈ ગઢી ડોશી ભણવા નથી ગઈ કોઈ દી, એકડો નથી ખબર, કલમ નો નથી ખબર. તમે વિચાર તો કરો, ઈ આકાશ દર્શન કરાવતી. જો આને ધ્રુવ નો તારો કહેવાય, અને રોહિણ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય. પછી અમારે ભણવામાં આવ્યું. તો આ શિક્ષણ કરતા માં આગળ કહેવાય ને. તો ઈ માં હવારમાં જગાડવા આવે એટલે કે તે બધા દીકરાઓ આંખું બંધ કરી સૂર્યનારાયણ ક્યાં પૂગ્યા પણ બે હથેળી ભેગી કરીને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્ય તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આ અભણ માં શીખવાડી દીધી, ગામડાની માં. મને માફ કરજો આ બેઠેલા તમામને હજી વિનંતી પૂર્વક કહું કે સવારમાં 6 વાગ્યામાં જાગીને મને તમને વોકિંગ નું યાદ આવે છે. અને સુરત, અમદાવાદ, મુંબઈ, વડોદરા ગુજરાતી જેટલા છે ને એને સમજવા અઘરા બહુ. હું કામ સમજવા અઘરા? ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ના બાજુ નીકળ્યા છે કોકો પીતા થઈ. હા, વજન વધારવા દાવ છો, ઘટાડવા દાવ છો, થોડુંક સીમમાં દાવ તો ખબર પડે કેટલી વિહે હો થાય. કરાગ્ર વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્ય તુ ગોવિંદ. ઈ ગઢી માં શીખવાડતી હતી. આ શબ્દને હું અહીંયા આ શ્લોકને મૂકી દઉં છું થોડીક વાર માટે. એની સામે એક ભાઈ બિચારા એના બાપુજી છોકરાને પૂછ્યું, હું જોઈ તારા રિઝલ્ટ નું 2 દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લે, જો ના પાછો, તો મને બાપ નો કેતો, મને બાપ નો કેતો, મને બાપ નો કેતો. ત્યાં તો ઓલો મળ્યો આવા. એને જઈને એના દોસ્તારને કીધું, મને મારા બાપુજી એવું કીધું છે, ના પાછો તો મને બાપ નો કેતો, મને બાપ નો કેતો. એના દોસ્તારો એની જેવા જ હોય, 2 બટન ખોલા મૂક્યા હોય, પાત્રીનું પેટ્રોલ ઉશીનું લઈને પુરાયું હોય, કોલેજ ઉબારા જે ઘોડિયું ચડાવીને બેઠા હોય, વાળનો મેળ ન હોય, પેન્ટનો મેળ ન હોય, બુસ્કોટનો મેળ ન હોય. ઈ પાછા ઈ દોસ્તારો એની જેવા હોય. ઈ હું કે ખબર સ્વામી, મૂંગાવા નતા તો અમે તારી જેવા જ સહી, અમે તારી હારે સહી. આપણે જે હવારે કરાગ્રે વસ્તે બીડી કરમૂલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તુ ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એવું જ આ રિઝલ્ટ આવશે. સમજાય ને વંદન. રિઝલ્ટ આવ્યું, એનો બાપ પેપર વાંચતો હશે હવારમાં. હું જોયે તારા રિઝલ્ટ નો, હું જોયે તારા રિઝલ્ટ નો. ત્યાં તો ઓલો સમજો જા બાજા કરસાન. મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ શોખ હો કે નહીં ના પાડ્યો બાપને હું કામ આમ ઘૂમરે ચડાય છે. ક્યાં કરાગ્રે વસ્તે લક્ષ્મી ને ક્યાં અહીંયા સુધી પૂગી ગયા. એટલે આ કથાનું માધ્યમ છે સાહેબ, એટલે આ કથાનું માધ્યમ છે. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. આ મારી વાતને લઈને હું પછી પૂરું કરું છું. પછી નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. બીજી કથામાં તાજમહેલ. હા તો શ્રીલંકા થઈ ગયા, હવે તાજમહેલ ને શું વાર છે. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. એટલે મને એવું થયું 1.5 કલાકથી આ વર્ણન કરું છું, કઈ મજા નહીં આવતી. નકર 11 વર્ષનો મારો છોકરો છે, હું ઘેરે ડેઈલી ને માટે 8 વાગે વી આવતો, એક દી વળી 7:30 વાગે આવો. છોકરો એને મમ્મી ધેડ વસેડ કરતો હોય છે. છોકરું તો છોકરું જ કહેવાય ને. પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. એની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરી? વાંદરો જોવો છે. લે કે બેટા કયો વાંદરો? ચિમ્પાન્જી વાંદરો બબ કરે ને. તો બેટા 8 વાગવા દે. કેમ એમાં તાળીયું શું કામ પાડો? પેલા વાત તો પૂરી સાંભળો. હે કરોમાં 1.5 કલાકથી પોઝિટિવિટી પીરું. એની મમ્મી એવું કીધું કે તાર પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો નક્કી કરીને જે જોવા જવું હોય જોઈ આવજો. તમે શું કામ મને એમાં ખપાવો? હે ભાઈ, મેં કઈ તમારું બગાડ્યું જ કોઈનું? 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. એટલે મેં કીધું કે એ બધા ખારી સિંગ હની સિંગ વાળા અને અમે બધા ડારા સિંગ વાળા, આપણે લોટકા બહુ. એટલે મેં કીધું અમારા ચારણો સફા કરા બોલે જો એના ચહેરા ઉપર કદાચ એક સ્માઇલ આવી જાય ને તો કષ્ટભંજન દેવ અમારી હાજરી પૂરે કે આ દહને રાજી કરીને આવ્યો, દુખી કરીને નહીં. દુખી કરવામાં ગામનો ફાળો ઘણો છે, અમારો એકનો નથી. આવ